ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે. પાલેજ મુકામે હિજ હોલીનેસ ખ્વાજા ફરીદુદ્દીન મોટામિયાન ચિશ્તી સાહેબના ઉર્સની ઉજવણી 27 રોજાના દિવસે ઇફતારીનું આયોજન કરી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું. મોટામિયાન માંગરોળની ઐતિહાસિક ગાદી પર વર્ષ 1957 થી 2001 સુધીના દીર્ઘકાળ દરમિયાન એકમાત્ર અધિકૃત પરંપરાગત સજ્જાદાનશીન ગાદીપતિ તરીકે સેવા આપનાર મહાન સંત હિજ હોલીનેસ ખ્વાજા ફરીદુદ્દીન મોટામિયાન ચિશ્તી સાહેબનો વાર્ષિક ઉર્સ દર વર્ષે પાલેજ મુકામે 27મી રમઝાનના પવિત્ર દિવસે ઉજવવામાં આવે છે. સાથે સાથે ઇફતારીનું આયોજન કરી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવે છે. હિજ હોલીનેસ ખ્વાજા મોટામિયાન ચિશ્તી સાહેબ પછી હિજ હોલીનેસ ખ્વાજા નિઝામુદ્દીન મોટામિયાન ચિશ્તી ગાદી પર આવ્યા હતા. ત્યારબાદ વંશ પરંપરાગત વિશેષ પરંપરા મુજબ વર્ષ 1957માં હિજ હોલીનેસ ખ્વાજા ફરીદુદ્દીન મોટામિયાન ચિશ્તી સાહેબ વિધિવત રીતે પરંપરાગત ગાદીપતિ બન્યા હતા. સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી અને તેઓના સુપુત્ર ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી દ્વારા ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તીના પુત્ર નિઝામુદ્દીન ચિશ્તી, બદરુદ્દીન ચિશ્તી દ્વારા પાલેજ દરગાહ ખાતે સંદલ શરીફ અને ફૂલ ચાદર અર્પણ કરવામાં આવી હતી. દેશમાં ભાઈચારો, શાંતિ, કોમી એકતા બની રહે તે માટે વિશેષ દુઆ, પ્રાર્થનાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તીએ જણાવ્યું હતું કે સૌ સાથે ભેગા મળીને સમાજ ઉપયોગી કામ કરવું જોઈએ, જેની અમને ફરીદ બાવા સાહેબ દ્વારા પ્રેરણા આપવામાં આવી છે. ઉર્સ અને ઇફતારીમાં વિશાળ સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ તથા બહેનોએ સહભાગી થઈ કોમી એકતાનું વિશેષ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. યાકુબ પટેલ, ભરૂચ. મોટામિયા માંગરોળની પરંપરાગત ઐતિહાસિક ગાદીના મહાન બુઝુર્ગ હિઝ હોલીનેસ હઝરત ખ્વાજા સૈયદ ફરીદુદ્દીન મોટામિયા ચિશ્તી રહેમતુલ્લાહ અલૈહ સાહેબનો આજે વાર્ષિક ઉર્સ ઉજવવામાં આવ્યો છે. દર વર્ષની પરંપરા અનુસાર 27મી રમઝાનના પવિત્ર દિવસે આ ઉજવણી કરવામાં આવે છે. અગત્યની વાત એ છે કે અહીંયા કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર હિન્દુ, મુસ્લિમ તેમજ અન્ય કોમના લોકો ભેગા મળીને ખૂબ સુંદર મજાનું એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે. અને આપે પોતાનું સમગ્ર જીવન મોટામિયા માંગરોળની ગાદી પર સૌથી લાંબો કાર્યકાળ ગાદીપતિ તરીકે સેવા આપી અને એમણે જીવનમાં સિદ્ધાંતનું શું મહત્ત્વ હોય તે સમજાવ્યું. સાથે સાથે શિક્ષણ, સમાનતા અને માનવતા જેવા મૂલ્યો પણ દેશ અને વિદેશમાં લોકોના હૃદય સુધી પહોંચે એ માટે પ્રયત્ન કર્યા. અમને પણ એ જ પ્રેરણા આપી કે આપણે સૌ સાથે મળીને સમાજ ઉપયોગી કાર્યો કરવા જોઈએ અને સમાજ ઉપયોગી કાર્યમાં સહભાગી થવું જોઈએ. આભાર.